તાળીઓથી વધાવી દઈશું. બધાને સારું ઉઠાડવી છે. એમને કહું છું કે તમે જો જલ્દી ઉઠાડી નહીં તો પછી હું તમને સમય આપું પહેલા. પણ હવે ઉઠાડી દો. હાલો આપણે તાળીઓથી વધાવી લઈએ. ઓશોના પરમ ભક્ત અને કેટલાક શિબિરોમાં કામ કરે છે. આનંદ અને પ્રેમથી જીવનાર વ્યક્તિ અને ભક્તિ અને આનંદનો સમન્વય છે સ્વામી વિઠ્ઠલમાં. તો આપણે એમનો આભાર માનીએ છીએ. પધારે. હું નિશાબેન વિનંતી કરું છું આવે અને એમનું સ્વાગત કરે. આજે મહિલા હુલુર મહિલા મંડળ હવે આજે સાલની દુકાન થાય એટલી સારા છે. હા મારે વાઈફ સાડી માંગે તો હું એક મને તો બે સાડી આપે. બે સાડી આપે એમ. ભાઈ આપણે સમય ને પોઝનું બટન નથી આપી. બધા પોતપોતાની લાકડીઓ લઈને આવે છે. હવે માં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરશે અને પછી આરતી અને પછી જેના માટે હું આવ્યો છું એ ભોજન. હા એ નામ બોલાશે. ભાવના મિસ્ત્રી તારું માન રાખવામાં આવશે. આવો તમારે લાગણીઓ વ્યક્ત કરે. ભાઈ બધા એકદમ શાંતિ રાખો પ્લીઝ. હું ઘરે કહીને આવશું પાછો આવીશ. તમારી ઘરવાળી તો અહીંયા જ છે. પછી ક્યાં કરે છે? એટલે જ પાછો જવાનું કહું છું. એટલે જ પાછો જવાનું કહું છું. દરરોજ અહીંયા જ છે તમારે. મારી સમક્ષ ઉપસ્થિત અત્યારે હું કાર્યક્રમ જે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે એની આભાર વિધિ માટે હું અહીંયા ઉપસ્થિત થઈ છું એવું મને મુકેશભાઈએ કીધું છે. સૌથી પહેલા તો જેમણે તુલાદાન કર્યું છે એમાં અનિલભાઈ, મુકેશભાઈ, અમારા ગ્રુપના લગભગ બધા જ સદસ્ય સરોજબેન, સુભાષભાઈ, ઉમેશભાઈ, શર્મિલા, પ્રફુલ્લ, અનિલભાઈ, ચેતન, અમીષા, ભાવના, કિરીટભાઈ, જયેશભાઈ, લાલજીભાઈ, બધાનો જ હું હૃદયપૂર્વક તુલાદાન માટે આભાર વ્યક્ત કરું છું. આજે શેખરભાઈ ખાસ શૂટિંગ પતી ગયા પછી મારા માટે આવ્યા. એવું ના બોલો ને યાર. એટલે પહેલા તો મને કે એલા તમે તો મારાથી નાના છો. મને એવું કીધું એને હવે ખબર પડી કે માં તો નાના છે. માં તો આ બધા કરતા નાના છે. અને વિશેષ વાત હું તમને કહું, આ અતિશયોક્તિ નથી. 1 મિનિટ માટે ભાવના જરા બેસી જા બેટા. 1 મિનિટ માટે હું તમારી સાથે એક પ્રયોગ કરું છું. બધા જ આંખ બંધ કરો અને હાથ આમ રાખો. હાથ એક જ હાથ આમ રાખો. આંખ બંધ કરજો. હું બોલું છું એ તમારે ખાલી મનમાં વિચારવાનું છે. બધાની આંખ બંધ, હાથ આગળ. બીજા હાથેથી એક હાથની અંદર ચેતન બેસી જા બેટા. બીજા હાથેથી તમારી બીજા હાથમાં ખાલી 3 ટીપા ગુલાબ જળના નાખજો. આંખ બંધ, કોન્સન્ટ્રેશન, પોઝિટિવનેસ સાથે તમારા બીજા હાથમાં તમે ગુલાબ જળના 3 ટીપા નાખો. જલારામ જલારામ 3 વાર બોલો અને તમારા ઉપર જ આ પાણી તમે છાંટો. તમને અદ્ભુત સુગંધનો અનુભવ થશે ને થશે જ. આ અરુણામાના જલારામ બાપા તરફના આ આશીર્વાદ છે. આનો અનુભવ તમને પોતાને થાય જ જો તમે પોઝિટિવ વિચાર કરો તો. આવા પ્રયોગ અમે ઘણી જગ્યાએ ઘણી વાર પ્રવચનોમાં કર્યા છે. બધાએ અનુભવ્યા છે. હા, તમે તમારા મનને પોઝિટિવ સાથે વિચારશો તો જરૂર તમને ગુલાબની સુગંધ તમારી આજુબાજુમાં મહેસૂસ થશે જ. એમાં કોઈ બે મત જ નથી. હવે રહી વાત, એક કાર્ડની પ્રિન્ટ તમારી સામે ફ્લેક્સ સ્વરૂપે મૂકી છે. એની અંદર એ કાર્ડ તમને બધાને જ મળશે. હવે એ કાર્ડમાં જે મેં લખ્યું છે એમાં સૌથી પહેલો શબ્દ છે પર્પસ
ઓફ લાઈફ. હવે પછીની જે લાઈફ છે એનું પર્પસ શું છે સાહેબ? લોકો મને પૂછતા હોય છે, તમે ક્યાંથી સાધના કરો છો ને શું કામ કરો છો ને તમારો લક્ષ્ય શું છે? પોતાના જ્ઞાન પ્રમાણે લોકો મને સવાલ કરે. જેમ રાકેશે કીધું, હું શાંતિથી જ બધાને જવાબ આપતી હોઉં છું, હા બેટા, હા બચ્ચા. ભલે 72 વાળો મને પ્રશ્ન કરતો હોય, મને એની સાથે, એની ઉંમર સાથે કોઈ પ્રશ્ન નથી, પણ હું એને જવાબ આપતી હોઉં છું કે મૌનની સાધના જો તમે સંસારમાં રહીને કરો તો તમારી બધી જ સમસ્યાનું સમાધાન થઈ જાય. 100% આ પ્રેક્ટિકલમાં તમે કરીને જોજો. તમારા અંતરના ચક્ષુ આપોઆપ મૌનની સાધનાથી ખુલી જ જશે અને તમે પોતે કોણ છો એનો અનુભવ તમને થશે જ. તમારે ક્યાંય કોઈને કશું જ પૂછવાની જરૂર નથી. તમારો આત્મા જ તમને એનો જવાબ આપશે. એટલી મૌનની સાધનામાં તાકાત છે. આજે આ જન્મદિવસ પૂરો થાય છે. 18 તારીખથી હું મૌનની સાધનામાં જઈશ, જે આપણી ગુપ્ત નવરાત્રી છે પેગોડાની અંદર. સતત મારું નવરાત્રીને શ્રાવણ મહિનાનું મૌન ચાલુ જ રહી છે, તમે બધા જ જાણો છો. શક્ય હોય તો દિવસમાં એકવાર કોઈને પણ એક સાદું પાઉં વડું ખવડાવી દો સાહેબ. વધારે નહીં, 15 રૂપિયા કે 10 રૂપિયાનું આવે છે. ખાલી પાઉં વડું ખવડાવી દો, બસ. એનાથી પણ તમારી હાજરી ઉપર તો લખાઈ જ જશે સાહેબ. રહી વાત, કોઈ પણ સદગુરુને તમે માનતા હો, કમસે કમ તમારા આત્માને તમે સદગુરુ માની લો, પણ એને સમર્પિત ભાવથી એને અનુસરો, એના વચનમાં બંધાઈ જાઓ. બસ તમારા હાથેથી કોઈ ખોટું કામ નહીં થાય સાહેબ. તમને કોઈ દુઃખ તમારા શરીરને, તમારા આત્માને સ્પર્શશે નહીં. થોડીક વાર પહેલા જ સુભાષભાઈ કે મુકેશભાઈ બોલી ગયા, અરે રાકેશ બોલ્યો કે શું માને તકલીફ નહીં હોય? માને પણ તકલીફ છે, સંસારમાં છે માં. હજી સંસાર છોડ્યો નથી મેં, તકલીફ મને પણ છે. અહીંયા ઘણા એવા ઉપસ્થિત છે જેમને મારા અંગત જીવનના પ્રશ્ન ખબર છે, પણ એ પ્રશ્ન મને કે મારી સાધનાને સ્પર્શતા નથી. મારી સાધનામાં જે નિયમિતતા છે, જે વચનથી હું મારા સદગુરુથી બંધાયેલી છું, એમાં કોઈ બાંધછોડ નહીં. તમે મને મારી નાખો, પણ મારા જપ જે મારે પૂરા કરવાના છે એ કરવાના જ. આજે આપણે ગંગા સતીને અને જલારામ બાપાને, બે જ વ્યક્તિના આપણે ભજન અને સાધના કે પૂજા, જે તમારે શબ્દ બોલવો હોય લો. ગંગા સતી એ વચનથી બંધાયેલા હતા અને એમણે સમાધિ મૃત્યુ પ્રાપ્ત કર્યું. હવે પછીનું મારું પુસ્તક આવી રહ્યું છે, ગંગા સતી અને વચન. આના ઉપર એક જુગલબંધી તો ન કહેવાય, પણ એને વચન શબ્દ કેવી રીતે સિદ્ધ કર્યો છે એના ભજનોમાં, એના જીવનમાં, એની સાધનામાં, આના ઉપર હું અત્યારે લખી રહી છું. લગભગ 2 વર્ષ થાય પણ ખરા. ડૉક્ટર નિરંજન રાજગુરુ એ મારા અત્યારે માર્ગદર્શક છે, એમના હાથની નીચે હું આ પુસ્તક લખી રહી છું. તો આપણે 2 જ વ્યક્તિને અત્યારે લીધા, સંત શિરોમણી જલારામ બાપા અને ગંગા સતી. અહીંયા આવ્યા છો, સત્સંગ કર્યો છે આપણે, તો એમાંથી કંઈક લઈને જજો એવી હું તમને વિનંતી કરું છું. બીજી વસ્તુ, આપણે અહીંયાથી એક રિટર્ન ગિફ્ટ્સ લઈને જવાની છે. એમાં તમને આ મળશે, પર્પસ ઓફ લાઈફ. હવે પછીનું તમારો પર્પસ ઓફ લાઈફ શું હોવો જોઈએ એ આમાં લખ્યું છે, એને અનુસરી અને આગળ વધો. બીજું તમને એક આપવામાં આવી છે, એક તુલસીની માળા અને ગોપીચંદન. રોજ ગોપીચંદન કરજો, મારી ગેરંટી છે કે તમે કોઈ ખોટું કામ કરતા પહેલા અચકાશો. તમારો આત્મા તમને કહેશે, ના આ મારાથી ન થાય, આ મારે ન કરવું જોઈએ, એમ તમારો આત્મા તમને કહેશે સાહેબ. આ અનુભવ કરી જોજો. બીજી તમને મળે છે એક તુલસીની માળા. એ તુલસીની માળાના દરેક વ્યક્તિને અલગ અલગ ગણતરીના મોતી છે.
કોઈને 108 હશે તો કોઈને 100 હશે તો કોઈને 90 હશે. મારી વિનંતી છે કે આટલા જપ તમે કરજો અને પછી એનું પરિણામ જો તમને અહંકાર ન હોય તો મને જણાવજો. દરેકની માળાના મોતી અલગ અલગ છે. હું અંડરલાઈન કરીને બોલી રહી છું. અને ગોપીચંદન તમે લગાડજો, તમને પોતાને એનો ફરક મહેસૂસ થશે. મારા મ્યુઝિશિયનો, સિંગરોને મેં પૂછ્યું તમારા પુરસ્કારનું. મુકેશભાઈને પૂછ્યું કે અમારું બધાનું તુલાદાનમાં લખી નાખો. આમ શોર્ટકટ માર્યો છે. મુકેશભાઈ, સુભાષભાઈ, અનિલભાઈ, ચેતનભાઈ, અમીષાબેન બધાએ. પણ આ તમારો શોર્ટકટ કોણ? હા, પ્રતિભા. આ તમારો શોર્ટકટ ઈશ્વરના દરબાર સુધી તમને લઈ જશે. એ અરજી હું બાપાના ચરણોમાં મૂકીશ અને એનું ફળ તમને બધાને જ મળશે. આજે મારા સ્કૂલના મિત્રો આવ્યા છે બધા, જેની સાથે હું 5મું 6ઠું ભણી છું. અને હા ઊભા થાવ, આવી જાઓ મેદાનમાં, આવી જાઓ મેદાનમાં. અને એ બધાનો હૃદયપૂર્વક આભાર. અમિતા આવી છે, પ્રતિભા આવી છે. ઈશ્વરભાઈને તો હું શું કહું, એ પોતે જ ઈશ્વર છે. એમના ઘરમાં એમની વાઈફની તબિયત નથી સારી, છતાં પણ એ સમય કાઢીને આવ્યા છે. અમારે સંજયભાઈ આવ્યા છે. સંજયભાઈ છેલ્લે ભૂલી ગયા હતા, પણ પાછું એમને યાદ આવ્યું કે આજે માનો પ્રોગ્રામ છે. અને મુકેશભાઈનું તો શું કહું, એ તો બાપાનો ચમત્કાર છે કે મુકેશભાઈ આજે મને મળી ગયા. માનો છો કે નથી માનતા? માનો છો ને મુકેશભાઈ? બસ હવે પછી 2 વર્ષ પછી આપીશ ડેટ. ત્યાં સુધી તો નહીં અપાય, ત્યાં સુધી તો કામ કરીશું, લખીશું. તમે બધા આવ્યા. લાલજીભાઈ, એક જણના શું નામ લઉં? બધા. વિકાસભાઈ, આપણે નટુ કાકાના દીકરા, કે બધા જ મારા સ્વજનો છે, બધા મારા રાઈટ હેન્ડ છે. હું એક ચપટી વગાડું ને તો બધા હાજર થઈ જાય. આવો કે ન આવો? ચપટી વગાડ. જો આ મને કહે કે ચપટી વગાડ, એટલે બાપુ એટલે તો તમે ભૂલી જ જાઓ. એ બસ તમારું ફિરકી લે જ. બાપુ ન ઓળખે? બાપુ સુભાષભાઈને અમે બધા બહુ લાડથી બાપુ કહીએ. એટલે એ તો મશ્કરી કરે જ, સ્વાભાવિક છે. પણ એમના ધર્મપત્ની સાથે આવ્યા છે. પોતાની ધર્મપત્ની. હો ભાઈ. હા. અને એ એમના પત્ની વિશે એમ કહું કે એ DRS લીધું છે. હા, સારું. પણ બંને જણા લક્ષ્મી નારાયણની જોડી છે. હું હંમેશા દરેક પ્રોગ્રામમાં કહેતી રહું છું. અને બંને જણા યોગના ઉપાસક. અદ્ભુત કાર્યક્રમ, અદ્ભુત બધા શો સુભાષભાઈ કરે છે, આપણે બધા જાણીએ જ છીએ. હવે આ સાથે આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ. હવે આપણે બધા સાથે મળીને આનંદ મંગલ કરું આરતી, એ આરતી આપણે બધા ગાશું અને પછી આપણે ભોજન લેશું. આ ભોજન એ ભોજન નથી, આ પ્રસાદ છે. અને યાદ કરીને બધાએ બુંદી ગાંઠિયાનો પ્રસાદ, તુલસીની માળા, ગોપીચંદન અને આ કાર્ડ બધાએ લઈને જવાનું છે. કેમ કે એની પાછળનો ઉદ્દેશ અને લક્ષ્ય અલગ છે. તમે ઘરે જઈને વિચારશો તો તમને એનું પરિણામ ખ્યાલ આવી જશે. ઓકે બેટા, બોલો જલિયાનવાલા મહારાજ કી જય.